પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના રોજ રવિવારે રાજકોટમાં સંમેલન મળશે। રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય હાજરી આપશે। ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે એ માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યના વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરિયસ બસો અને 1000થી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચશે। પ્રેસ કોન્ફરન્સ કરી સમાજ આગેવાનોએ માહિતી આપી હતી કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ ખાતે પહોંચશે। સંમેલનમાં જતા સમયે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ સૂચના આપવામાં આવી છે, જેમાં કાર અને બસ વ્યવસ્થિત પાર્ક કરવી, કોઈ અવ્યવસ્થા ન થાય એ માટે સહયોગ આપવો, સંમેલનમાં ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેસવું, સંપૂર્ણ કાર્યક્રમ ફેસબુક યુટ્યુબ પર લાઈવ કરવો, મીડિયામાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ ન આપવું, રસ્તામાં કોઈ પણ સ્થળે નારેબાજી કરવી નહીં, રસ્તામાં કોઈ પણ સાથે તકરારમાં ઉતરવું નહીં, રસ્તામાં પોલીસની ટીમને સહયોગ કરવો, ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં, સ્ટીકર કે બેનર આપના વાહનો પર લગાવવા। આમ પરસોત્તમ રૂપાલા સામે હવે ક્ષત્રિય સમાજ એડી ચોટીનું જોર લગાવશે તે નક્કી છે। સાંજે 4 કલાકે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર, ત્યાં રામજી મંદિરની જગ્યા છે। અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, શુદ્ધ નૂમ આવશે, રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે, સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી। રામ અમારા ઈષ્ટ છે, તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ, અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે। આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે। અને અમારી માગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો। 15 દિવસ થઈ ગયા, સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે, અમારા માટે શરમજનક છે। એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે। એટલે અનેક દબાણો, સુવિધાઓનો અભાવ, અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ। આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે, તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે। એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલા જ પોતાના સાધનોમાં, બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે, ચલો રાજકોટ। આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ, એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે। 2 ગાડી પડી હોય તો આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય, ત્યાં ચા પાણી કરે, ત્યાં થોડોક વિશ્રામ કરે, કોઈ ટ્રાફિક જામ ન થાય, ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય। આપે